ચીનમાં ચિંતા વધારનાર વાયરસના કેસ હવે ભારતમાં પણ જોવા મળી રહ્યા છે અને તેને લઈને જ આરોગ્ય વિભાગ છે તે તૈયારી સજ્જ બન્યું છે. ખાસ કરીને HMPV વાયરસ છે સર, હવે અમદાવાદમાં પણ એક કેસ નોંધાઈ રહ્યો છે. કેવા પ્રકારની તકેદારી અને શું વ્યવસ્થા? એટલે આપને કહ્યું એ પ્રમાણે ગઈકાલે જ પ્રથમ કેસ આપણે જેને કહીશું કે અમદાવાદમાં 2 મહિનાનું બાળક કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કુછ 10 દિવસ પહેલાં પોઝિટિવ ડિટેક્ટ થયું હશે ને અત્યારે સ્વસ્થ છે અને કદાચ એ રજા આપવા માટે તૈયાર છે. પરંતુ આપના માધ્યમ થકી એટલું કહીશ કે હા, HMPV વાયરસ એ કોઈ જૂનો વાયરસ નથી. આપણી વચ્ચે ઘણા વર્ષોથી, એટલે કે 2001-2002થી એ આપણી વચ્ચે જ છે. અને કદાચ એવું કહીશ કે કોવિડની કમ્પેરમાં એવું કહીશ કે આ જે જૂનો વાયરસ છે એના થકી આપણે ઘણા બધા લોકો કદાચ એનાથી ઇન્ફેક્ટ થઈ અને સાજા થયા છે. કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન પર્ટિક્યુલરલી આના માટે પણ કોઈ વેક્સિન કે કોઈ પર્ટિક્યુલર મેડિસિન નથી. એટલે કે સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ છે. એના જે કોઈ બી સિમ્ટમ હોય એને આપણે જો કંટ્રોલ કરીએ અને જો આપણી પોતાની ઇમ્યુનિટી સારી હોય તો 5 થી 7 દિવસમાં આપણે બાયનલા જ આમાં સારા થઈ જવાના છીએ. એવા લોકોને ખાસ ઇફેક્ટ થતી હોય છે. અત્યારે જે કેસીસ છે એ બાળકોમાં છે, પરંતુ ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે કે એટલે કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એવા લોકોને વાયરલ ઇન્ફેક્શનનું સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. એટલે એવા લોકોએ સાવચેતી રાખવાની છે. શરદી, તાવ, ઉધરસ જે આપણા કોમન સિમ્ટમ્સ છે, ઘણા બધા વાયરલ, ઇવન કોવિડ, આ બધા જ અને ફ્લૂ, આ બધા જ સિમ્ટમ લગભગ સરખા છે. પરંતુ જો આપણને હાઈગ્રેડ ફીવર હોય અને આપણે જાતે સારવાર ન કરતા આસપાસના ડૉક્ટરને મળી અને જો એના માટેની જરૂરી તપાસ અને જો અર્લી ફેઝમાં ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ, સારું ઊંઘ લઈએ, સારો ખોરાક લઈએ, જો આવી બધી સાવચેતી રાખીએ, પ્લસ જ્યારે આપણને ફીવર હોય ત્યારે બહાર જવાનું ટાળીએ, અથવા લોકોની વચ્ચે જ્યારે જતા હોય ને આપણે પોતે રોગ પ્રતિકારક શક્તિની ઓછી એવા વ્યક્તિમાં આવતા હોય તો માસ્ક પહેરીને જવું, એવા લોકોની વચ્ચે જતાં ટાળવું, વારે વારે હાથ ધોવા, છીંક કે ઉધરસ આવે તો મોઢું ઢાંકવું, આવા સામાન્ય જે વસ્તુ આપણે કોવિડમાં કરતા હતા એ જ વસ્તુને અત્યારે વ્યવહારમાં મૂકવાનો સમય આવી ગયો છે. બિલકુલ ડરવાનું નથી, પરંતુ સતર્કતા ચોક્કસથી રાખવાની છે. સર, સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? એટલે સિવિલ આપ જાણો છો કે કોવિડ સમયે પણ આટલા બધા જે પેશન્ટ લોડ હતો આપણે એને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. આપણી પાસે પૂરતી બધી જ વ્યવસ્થા છે, ઇન્વેસ્ટિગેશનથી માંડીને ટ્રીટમેન્ટ સુધીની. અને અત્યારે હાલ પૂરતું જો હું વાત કરીશ તો અત્યારે અમે 15 બેડ, એટલે કે 10 બેડ સિવિલમાં, 5 બેડ અહીંયા 1200 બેડમાં બાળકોના વિભાગમાં, એમ કરીને 15 બેડની આઇસોલેશનની વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દર્દી આવે તો એને આપણે ઇમિડિયેટલી દાખલ કરી શકીએ. પરંતુ ફરીથી કહીશ કે જે રીતે અત્યારે માહોલ ચાલી રહ્યો છે, દરેક માતા પિતાને એક જ વિનંતી છે કે મહેરબાની કરીને ડરશો નહીં, ગભરાશો નહીં. દરેક વ્યક્તિને જેના ઘરમાં વડીલ હોય અથવા કોઈ વ્યક્તિ કેન્સર પીડિત હોય અથવા ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એવા બધા જ લોકોએ ખાસ કરીને ખૂબ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ સિમ્ટમ થાય ડૉક્ટરને મળીને સારવાર ચાલુ કરશો તો દાખલ થવાની પણ જરૂર નહીં પડે. એટલે આ બધા જે વાયરસીસ છે જનરલી અપર રેસ્પિરેટરી ટ્રેક, એટલે કે ગળાની અંદર સોજો, શરદી, ખાંસી, અને જો એની ટ્રીટમેન્ટ અથવા આપણી શક્તિ ઓછી છે તો ન્યુમોનિયા તરીકે પ્રેઝન્ટ થઈ શકે છે. અને આ બધી જ વસ્તુ ટ્રીટેબલ થાય જો એને રાઈટ ટાઈમ આપણે ડિટેક્ટ કરીએ તો. સર, OPD છે તો OPDમાં બાળકો આવતા હોય છે, તો બાળકોમાં જ્યારે પણ તબિયત ખરાબ હોય છે ત્યારે ઉધરસ, શરદી, તાવ એવા જ લક્ષણો હોય છે અને આ જે નવો વાયરસ છે એના પણ સેમ લક્ષણો છે. તો OPDમાં કેવા પ્રકારની વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવશે? ચોક્કસથી આપણે એમ કહીશું ને કે જ્યારે આવી સિઝન, પર્ટિક્યુલરલી શિયાળો હોય, ત્યારે તમે કહ્યું એ પ્રમાણે શરદી, ખાંસી, તાવ, ઉધરસ ખૂબ કોમન છે. આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને 3-4-5 વાર જનરલી અને આવી જે કોમન કહીએ ને એવી ફ્લૂ ટાઈપની બીમારી કે જેને આપણે શરદી કહીએ છીએ, એ એવી બીમારીવાળા બાળકો OPDમાં આવતા જ હોય છે. પરંતુ જ્યારે કોઈ પર્ટિક્યુલર વાયરસ, જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે આપણા સમાજમાં કે કોમ્યુનિટીમાં વર્ષોથી હોય અને એ એક્ટિવ થાય અત્યારે એવું થાય તો એનો મતલબ કે કંઈક મ્યુટેશન થયું હોય. આવા કિસ્સાઓમાં એક ડિફરન્સ ખાલી એટલો જ હોય કે હાઈ ગ્રેડ ફીવર કે વધારે નબળાઈ એવી સાથે જો બાળક હોય તો કદાચ એ વિચારી શકે. પરંતુ એ સ્પેશિયાલિસ્ટનું કામ છે, એ બાળકોના ડૉક્ટરનું કામ છે અને આવા બાળકોને બાહેલા જ એડમિટ કરતા જ હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક વાયરલ ડિઝીઝ છે જે જનરલી આ સિઝનમાં આપણને જોવા મળતો હોય છે. એને અત્યારે એમ કહીશું કે ડિટેક્ટ થયો છે કે HMPV નામનો વાયરસ આવી સિમ્ટમ્સ કરી રહ્યો છે. એ સિમ્ટમ્સ અને બીજા વાયરલ ઇન્ફેક્શનના સિમ્ટમ્સ બાયલા જ સરખા જ હોય છે. એટલા માટે જ ફરીથી કહીશ કે વધારે પેનિક થવાની જરૂર નથી. બાળકને હાઈ ગ્રેડ ફીવર આવે, નબળાઈ લાગે, શરદી, ખાંસી હોય જે મટે નહીં, તો આપ પોતાની રીતે દવા ન કરતા ગવર્મેન્ટ ગાઈડલાઇન અને ડૉક્ટરને મળી અને જો આપણે બિહેવિયર કરશું તો ચોક્કસથી સંક્રમિત નહીં થઈએ અને ફેલાવ થતાં અટકાવી શકીશું. તો ડરવાની જરૂર નથી. જ્યારે પણ તમારા બાળકને તબિયત ખરાબ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.